જય ગુરુદેવ. પ્રણામ. ઋષિ ચિંતન ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી સૂક્ષ્મ શક્તિઓનો સ્તોત્ર. આ અગાઉના પ્રકરણમાં બતાવ્યું છે કે તે મુજબ એક અવ્યય નિર્વિકાર અજર અમર પરમાત્માની એકોહમ બૃહસ્યામિહમ એકલો છું તે બહુ થઈ જવું એવી એ ઈચ્છા જ શક્તિ બની ગઈ. એ ઈચ્છા સ્ફુરણા યા શક્તિને જ બ્રહ્મા પત્ની કહેવામાં આવે છે. આમ બ્રહ્મ એકમાંથી બે થઈ ગયું. તેથી એને આપણે લક્ષ્મીનારાયણ, સીતારામ, રાધેશ્યામ, ઉમા મહેશ, શક્તિ શિવ, માયા બ્રહ્મ, પ્રકૃતિ પરમેશ્વર આદિ નામોથી સંબોધવા લાગ્યા. આ શક્તિ મારફત અનેક પદાર્થો તથા પ્રાણીઓનું નિર્માણ થવાનું હતું. તેથી તેને પણ 3 ભાગોમાં વહેંચી નાખવી પડી, જેથી અનેક પ્રકારના સંમિશ્રણ તૈયાર થઈ શકે અને વિવિધ ગુણ, કર્મ, સ્વભાવવાળા જળ ચેતન પદાર્થો બની શકે. બ્રહ્મશક્તિના આ 3 ટુકડા સત, રજસ અને તમસ એવા નામથી ઓળખાવા લાગ્યા. સતનો અર્થ છે ઈશ્વરનું દિવ્ય તત્વ. તમસનો અર્થ છે નિર્જીવ પદાર્થોમાં પરમાણુઓનું અસ્તિત્વ. રજસનો અર્થ છે જળ પદાર્થો અને ઈશ્વરીય દિવ્ય તત્વોના સંમિશ્રણમાંથી ઉત્પન્ન થયેલું આનંદદાયક ચૈતન્ય. આ 3 તત્વો સ્થૂળ સૃષ્ટિનું મૂળ કારણ છે. એ સિવાય સ્થૂળ ઉત્પાદનના રૂપમાં માટી, પાણી, હવા, અગ્નિ, આકાશ એ 5 સ્થૂળ તત્વો બીજા પણ ઉત્પન્ન થાય છે. આ તત્વોના પરમાણુને તથા તેમની શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ તન્માત્રાઓ દ્વારા દ્રશ્ય સૃષ્ટિનું બધું કાર્ય ચાલે છે. પ્રકૃતિના 2 ભાગ છે. સૂક્ષ્મ પ્રકૃતિ જે શક્તિ પ્રવાહના રૂપમાં કામ કરે છે, તે સત, રજસ અને તમસમય છે. સ્થૂળ પ્રકૃતિ જેનાથી દ્રશ્ય પદાર્થોનું નિર્માણ અને ઉપયોગ થાય છે, તે પરમાણુમય છે. એ માટી, પાણી, હવા વગેરે સ્થૂળ 5 તત્વોને આધારે પોતાની પ્રક્રિયા ચાલુ રાખે છે. ઉપરની હકીકત પરથી વાચકો સમજી ગયા હશે કે પહેલાં એક બ્રહ્મ હતું. એની સ્ફુરણાથી આદિશક્તિનો આવિર્ભાવ થયો. એ આદિશક્તિનું નામ જ ગાયત્રી છે. જેવી રીતે બ્રહ્મે પોતાના 2 ભાગો બનાવી દીધા છે, તેવી રીતે આદિશક્તિ ગાયત્રીએ પણ પોતાના 3 ભાગો બનાવી દીધા છે. સત જેને રીમ અથવા સરસ્વતી કહેવામાં આવે છે, રજસ જેને શ્રીમ અથવા લક્ષ્મી કહેવામાં આવે છે, તમસ જેને ક્લીમ અથવા કાલી કહેવામાં આવે છે. વસ્તુતઃ સત અને તમસ 2 વિભાગો થયા. એ બંનેના મળવાથી જે ધારા ઉત્પન્ન થઈ તે રજસ કહેવાય છે. જેમ ગંગા યમુના જ્યાં મળે છે ત્યાં તેમની મિશ્રિત ધારાને સરસ્વતી કહેવામાં આવે છે, તેમ સરસ્વતી જેવી કોઈ જુદી નદી નથી. એમ એ 2 નદીઓ મળવાથી રજસ ઉત્પન્ન થયું. એ ત્રિધા પ્રકૃતિ કહેવાય. અદ્વૈતવાદ, દ્વૈતવાદ, ત્રૈતવાદનો બહુ જ ઝઘડો થતો જોવામાં આવે છે. માત્ર એને સમજવામાં જ ફેર છે. બ્રહ્મ, જીવ એ પ્રકૃતિ એ 3 જ અસ્તિત્વમાં છે. પહેલાં એક બ્રહ્મ હતું, એ ઠીક છે, તેથી અદ્વૈતવાદ પણ ઠીક છે. પછી બ્રહ્મ અને શક્તિ, પ્રકૃતિ એમ 2 થઈ ગયા, તેથી દ્વૈતવાદ પણ ઠીક છે. પ્રકૃતિ અને પરમેશ્વરના સંગથી જે રસાનુભૂતિ અને ચૈતન્ય મિશ્રિત રાજ સત્તા ઉત્પન્ન થઈ તે જીવ કહેવાય. આ પ્રકારે જીવ પ્રકૃતિ ત્રણેયનું અસ્તિત્વ માનવું પણ ઠીક છે. એ પ્રકારે ત્રૈતવાદતા પણ ઠીક છે. મુક્તિ થયા પછી જીવ સત્તા નષ્ટ થાય છે. તેનાથી પણ સ્પષ્ટ થાય છે કે જીવધારીની જે વર્તમાન સત્તા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઉપર આધારિત છે તે એક મિશ્રણ માત્ર છે. તત્વદર્શનના ગંભીર વિષયમાં પ્રવેશ કરીને આત્માના સૂક્ષ્મ વિષયો પર પ્રકાશ પાડવાનો અહીં અવસર નથી. આ પંક્તિઓમાં તો સ્થૂળ અને સૂક્ષ્મ પ્રકૃતિના ભેદ બતાવવાના છે, કેમ કે વિજ્ઞાનના 2 ભાગ અહીંથી જ થાય છે. મનુષ્યની દ્વિધા પ્રકૃતિ અહીંથી જ બને છે. પંચતત્વો દ્વારા કામ કરનારી સ્થૂળ પ્રકૃતિનું અન્વેષણ કરનારા મનુષ્યો ભૌતિક વિજ્ઞાની કહેવાય છે. એમણે પોતાના બુદ્ધિબળથી પંચતત્વોના ભેદો, ઉપભેદોને જાણીને તેમાંથી લાભ ઉઠાવવાની અનેક તરકીબો શોધી કાઢી છે અને
એમાંથી અનેક લાભો પ્રાપ્ત કર્યા છે. રસાયણ, કૃષિ, વિદ્યુત, વરાળ, શિલ્પ, સંગીત, ભાષા, સાહિત્ય, વાહન, ગૃહ નિર્માણ, ચિકિત્સા, શાસન, ખગોળવિદ્યા, અસ્ત્ર શસ્ત્ર, દર્શન, ભૂપરિશોધન આદિ અનેક પ્રકારના સુખ સાધનો શોધી કાઢ્યા અને રેલવે, મોટર, તાર, ટપાલ, રેડિયો, ટેલિવિઝન, ફોટો, ઘડિયાળ વગેરે વિવિધ વસ્તુઓ બનાવવાના મોટા મોટા યંત્રો નિર્માણ કર્યા. ધન, સુખ, સગવડો અને આરામના સાધનો સુલભ થયા. આ માર્ગથી જે લાભો મળે છે તેને શાસ્ત્રીય ભાષામાં પ્રેય અથવા ભોગ કહેવામાં આવે છે. આ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન કહેવાય છે. એ સ્થૂળ પ્રકૃતિના ઉપયોગની વિદ્યા છે. સૂક્ષ્મ પ્રકૃતિ એ છે કે જે આદ્યશક્તિ ગાયત્રીમાંથી ઉત્પન્ન થઈને સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગામાં વહેંચાઈ જાય છે. આ સર્વવ્યાપી શક્તિ નિર્જર પંચતત્વોથી પણ વધારે સૂક્ષ્મ છે. જેમ નદીઓના પ્રવાહમાં જળની લહેરીઓ વાયુ સાથે અથડાવાથી કલકલનો મળતો ધ્વનિ થયા કરે છે, તેવો જ 3 પ્રકારનો સૂક્ષ્મ ધ્વનિ પ્રકૃતિની શક્તિ ધારાઓમાંથી ઉઠે છે. સત પ્રવાહમાં રીમ, રજસ પ્રવાહમાં શ્રીમ અને તમસ પ્રવાહમાં ક્લીમ શબ્દને મળતો ધ્વનિ ઉત્પન્ન થાય છે. એનાથી પણ સૂક્ષ્મ તો બ્રહ્મનો ઓમકાર ધ્વનિ પ્રવાહ છે. નાદયોગની સાધના કરનારાઓ ધ્યાનમગ્ન થઈને આ ધ્વનિઓ પકડે છે અને તેમની મદદથી સૂક્ષ્મ પ્રકૃતિને પણ પાર કરીને બ્રહ્મ સાયુજ્ય સુધી પહોંચે છે. એ યોગ સાધના પંથ ગાયત્રી મહાવિજ્ઞાનના 3જા ખંડમાં વાચકો આગળ રજૂ કરવામાં આવશે. પ્રાચીન કાળમાં આપણા પૂજ્ય પૂર્વજોએ, ઋષિમુનિઓએ પોતાની સુતીક્ષ્ણ દ્રષ્ટિથી વિજ્ઞાનના આ સૂક્ષ્મ તત્વને પકડ્યું હતું. એની જ શોધ અને સફળતામાં પોતાની શક્તિઓ કામે લગાડી હતી. ફળસ્વરૂપ વર્તમાન કાળના યશસ્વી ભૌતિક વિજ્ઞાન કરતાં અનેક ગણા લાભાન્વિત થવામાં સમર્થ થયા હતા. તેઓ આદ્યશક્તિના સૂક્ષ્મ શક્તિઓ પ્રવાહી પર પોતાનો અધિકાર સ્થાપી શક્યા હતા. એ તો દેખાતું સત્ય છે કે મનુષ્યના શરીરમાં અનેક પ્રકારના સૂક્ષ્મ વિદ્યુત શક્તિઓના કેન્દ્ર છે. તેમને જાગૃત કરવાથી અનેક પ્રકારની શક્તિઓનો આવિર્ભાવ થાય છે. આપણા ઋષિ મુનિઓએ યોગ સાધના દ્વારા શરીરના વિવિધ ભાગોમાં છુપા રહેલા શક્તિ કેન્દ્રોને, ચક્રોને, ગ્રંથિઓને, ભ્રમરોને, માતૃકાઓને, જ્યોતિઓને જગાડતા હતા. એ જાગરણથી જે શક્તિ પ્રવાહો ઉત્પન્ન થતા હતા તેમને આદ્યશક્તિના ત્રિવિધ પ્રવાહોમાંથી જેની સાથે જરૂર પડતી હતી તેની સાથે સંબંધિત કરી દેતા હતા. જેમ કે રેડિયો સ્ટેશનના ટ્રાન્સમીટર યંત્રને જ્યારે કોઈ બીજા રેડિયો સ્ટેશનના ધ્વનિ પ્રેરક સાથે જોડવામાં આવે છે ત્યારે બંનેની વિદ્યુત શક્તિ એક સરખી થવાને કારણે પરસ્પર સંબંધિત થઈ જાય છે તથા એ સ્ટેશનો વચ્ચે વાર્તાલાપનો, સંવાદોના આદાન પ્રદાનનો વ્યવહાર ચાલુ થઈ જાય છે. આ પ્રકારે સાધના દ્વારા શરીરમાં ગુપ્ત અને સુસુપ્ત પડેલા કેન્દ્રોને જાગૃત કરવાથી સૂક્ષ્મ પ્રકૃતિના શક્તિ પ્રવાહો સાથે સંબંધ સ્થાપિત થઈ જાય છે. જ્યારે મનુષ્ય અને આદ્યશક્તિ પરસ્પર જોડાઈ જાય છે, આ સંબંધોને લીધે મનુષ્ય એનાથી આદ્યશક્તિના ગર્ભને, રહસ્યોને સમજવા લાગે છે અને પોતાની ઈચ્છાનુસાર તેનો ઉપયોગ કરી શકે છે. કેમ કે જગતમાં જે કંઈ છે તે બધું આદ્યશક્તિની અંદર છે. તેથી એની સાથે જોડાયેલી વ્યક્તિ પણ જગતના બધા પદાર્થો અને સાધનો સાથે પોતાનો સંબંધ સ્થાપિત શકે છે. વર્તમાન કાળમાં વૈજ્ઞાનિકો પંચતત્વોની સીમા સુધી સીમિત સ્થૂળ પ્રકૃતિની સાથે એના પરમાણુઓની સાથે સંબંધ સ્થાપિત કરવાને માટે મોટા મોટા કિંમતી મશીનોનો, વિદ્યુત, વરાળ, ગેસ, પેટ્રોલ આદિનો પ્રયોગ કરીને કેટલાય આવિષ્કારો કરે છે અને થોડો ઘણો લાભ મેળવે છે. આ રીતે ભારે શ્રમસાધ્ય, કષ્ટસાધ્ય, ધનસાધ્ય અને સમયસાધ્ય હોય છે. એમાં ભવિષ્યના ખરાબી, ભાંગફોડ અને ફેરફારની ખટપટ પણ રહ્યા જ કરે છે. એ યંત્રોની સ્થાપના, રક્ષણ અને નિર્માણને માટે હંમેશા કામ ચાલુ રાખવું પડે છે તથા તેની સ્થાન બદલી તો વધારે જ કઠિન હોય છે. એવી ઝંઝટ ભારતીય યોગ વિજ્ઞાનના વિજ્ઞાનવેત્તાઓ સામે ન હતી. તેઓ કોઈ પણ યંત્રની મદદ વિના અને સંચાલક તેમજ વિદ્યુત, પેટ્રોલ વગેરે વિના કેવળ પોતાના શરીરના શક્તિ કેન્દ્રોનો સંબંધ સૂક્ષ્મ પ્રકૃતિ સાથે જોડીને એવા આશ્ચર્યકારક કાર્યો કરતા હતા. એની
સંભાવના વિશે આજના ભૌતિક વિજ્ઞાનીઓ સમજવા સમર્થ થયા નથી. મહાભારત વગેરે અને લંકા યુદ્ધમાં જે અસ્ત્રશસ્ત્રો વપરાયા હતા તેમાંના બહુ જ થોડાનું ઝાંખું રૂપ અત્યારે આપણે જોઈએ છીએ. રડાર, ગેસ બોમ્બ, અણુબોમ્બ, રોગ કીટાણુ બોમ્બ, પરમાણુ બોમ્બ, મૃત્યુ કિરણ આદિનું ઝાંખું ચિત્ર અત્યારે કેટલાય પ્રયત્ન તૈયાર થવા પામ્યું છે. પ્રાચીન કાળમાં મોહનાસ્ત્ર, બ્રહ્મપાશ, નાગપાશ, વરુણાસ્ત્ર, આગ્નેય બાણ તેમજ શત્રુને માર્યા પછી પાછા ફરનારા બાણો વપરાતા હતા. શબ્દભેદ પણ પ્રચલિત હતો. એવા અસ્ત્રો શસ્ત્રો કોઈ પણ જાતના મશીનોથી નહીં પણ મંત્રબળથી ચલાવતા હતા. મંત્રબળથી કૃત્ય અથવા ઘાત ચલાવતી હતી, જે શત્રુને તે ગમે ત્યાં છુપાયો હોય ત્યાંથી શોધી કાઢીને મારી નાખતી હતી. લંકામાં બેઠેલો રાવણ અને અમેરિકામાં બેઠેલો અહિરાવણ પરસ્પર સારી રીતે વાતો કરી શકતા હતા. એમને કોઈ રેડિયો યંત્ર કે ટ્રાન્સમીટરની જરૂર પડતી ન હતી. પેટ્રોલ વગર જ વિમાનો ઉડતા હતા. અષ્ટસિદ્ધિઓ અને નવનીતિઓનું યોગશાસ્ત્રોમાં અનેક ઠેકાણે વર્ણન કરવામાં આવ્યું છે. અગ્નિમાં પ્રવેશ કરવો, પાણી પર ચાલવું, વાયુની જેમ ઝડપથી દોડવું, મનુષ્યોની પશુ પંખીઓ સાથે તેમજ પશુ પંખીની મનુષ્યો સાથે શરીરની અદલાબદલી કરવી, શરીરને બહુ જ નાનું કે મોટું, બહુ જ મોટું, હલકું યા ભારે બનાવવું, શાપથી અનિષ્ટ ઉત્પન્ન કરી દેવું, વરદાનોથી ઉત્તમ લાભોની પ્રાપ્તિ, મૃત્યુને રોકવું, પુત્રેષ્ટિ યજ્ઞ, ભવિષ્યનું જ્ઞાન, બીજાના અંતઃકરણની જાણ, ક્ષણભરમાં યથેચ્છ ધન, ઋતુ, નગર, જીવ, જંતુ, ગણ આદિ ઉત્પન્ન કરવા, સમસ્ત બ્રહ્માંડની હિલચાલથી વાકેફ થવું, કોઈ પણ વસ્તુનું રૂપાંતર કરી નાખવું, ભૂખ, તરસ, નિદ્રા, શરદી, ગરમી પર વિજય, આકાશમાં ઉડવું આદિ અનેક આશ્ચર્ય ઉપજેવાય તેવા કાર્યો કેવળ મંત્રબળથી, યોગ શક્તિથી, આધ્યાત્મ વિજ્ઞાનથી થતા હતા. અને એ વૈજ્ઞાનિક પ્રયોજનોને માટે કોઈ પણ જાતના મશીન, પેટ્રોલ, વીજળી આદિની જરૂર પડતી નહીં, પરંતુ એ કાર્ય શારીરિક, વિદ્યુત અને પ્રકૃતિના સૂક્ષ્મ પ્રવાહના સંબંધથી સારી રીતે થતા. એવી ભારતીય વિજ્ઞાન હતું જેનો આધાર હતી સાધના. સાધના દ્વારા કેવળ તમ તત્વને સાથે સંબંધ ધરાવવા ઉપરોક્ત પ્રકારના ભૌતિક ચમત્કારો જ નહીં પણ રજસ અને સત્વ ક્ષેત્રના લાભો અને આનંદ પણ મોટા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકાતા હતા. હાનિ, શોક, વિયોગ, આપત્તિ, રોગ, આક્રમણ, વિરોધ, આઘાત આદિની દુઃખી પરિસ્થિતિઓમાં પડીને જ્યાં સાધારણ મનોભૂમિકાવાળા મનુષ્યોમાં મૃત્યુતુલ્ય કષ્ટ થાય છે, ત્યાં આત્મશક્તિના ઉપયોગની વિદ્યા જાણનાર વ્યક્તિ વિવેક, જ્ઞાન, વૈરાગ્ય, સાહસ, આશા અને ઈશ્વર વિશ્વાસના આધારે સહેલાઈથી એ મુસીબતોને પાર કરે છે અને ખરાબ પરિસ્થિતિમાં પણ પોતાના આનંદને વધારવાનો માર્ગ શોધી કાઢે છે. જેનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આત્મબળને કારણે ઠીક બન્યું છે તેને મોટા મોટા અમીરોથી પણ અધિક આનંદમય જીવનનું ગુજારવાનું સૌભાગ્ય અનાયાસે પ્રાપ્ત થાય છે. રજસ શક્તિનો આ ઉપયોગ જાણવાનો અને લાભ ભૌતિક વિજ્ઞાનથી મળનાર લાભો કરતાં વધારે મહત્વપૂર્ણ છે. સતતત્વોનું લાભોનું વર્ણન કરવું એ તો કલમ અને વાણીથી એ બંનેની શક્તિની બહારનું છે. ઈશ્વરીય દિવ્ય તત્વોની જ્યારે આત્મામાં વૃદ્ધિ થાય છે ત્યારે કરુણા, મૈત્રી, ત્યાગ, સંતોષ, શાંતિ, સેવાભાવ, આત્મીયતા, સત્યનિષ્ઠા, ઈમાનદારી, સંયમ, નમ્રતા, પવિત્રતા, શ્રમપરાયણતા, ધર્મપરાયણતા આદિ સદ્ગુણોની માત્રા દિન પ્રતિદિન વધતી જાય છે. પરિણામે જગતમાં એને માટે પ્રશંસા, કૃતજ્ઞતા, પરોપકાર, સહાય અને સન્માનતાના ભાવો વધે છે અને એને પ્રત્યુત્કારથી સંતુષ્ટ કરતા રહે છે. આ ઉપરાંત આ સદ્ગુણો એટલા મધુર છે કે જેના હૃદયમાં એમનો નિવાસ થાય છે ત્યાં આત્મસંતોષની નિર્ઝરેણી સર્વદા વહેતી જ રહે છે. એવા લોકો જીવિત અવસ્થામાં હોય કે મૃત અવસ્થામાં એમને જીવન મુક્તિ, સ્વર્ગ, પરમાનંદ, બ્રહ્માનંદ, આત્મદર્શન, પ્રભુ પ્રાપ્તિ, બ્રહ્મનિર્માણ, તુર્યાવસ્થા, નિર્વિકલ્પ સમાધિનું સુખ પ્રાપ્ત થતું રહે છે. આ જ તો જીવનનું લક્ષ્ય છે ને. એ મળ્યાથી આત્માના પરમ તૃપ્તિના આનંદ સાગરમાં નિમગ્ન થઈ જાય છે. આદ્ય શક્તિ ગાયત્રીની સત, રજસ અને તમસમયી ધારાઓ સુધી પહોંચાડનારો સાધક આધ્યાત્મિક, માનસિક અને શારીરિક ત્રણે પ્રકારના સુખ સાધનો સુગમતાથી પ્રાપ્ત કરે છે. સરસ્વતી, લક્ષ્મી અને કાલીની સિદ્ધિઓ અલગ અલગ પણ
પ્રાપ્ત કરી શકાય છે. પાશ્ચાત્ય દેશોમાં ભૌતિક વિજ્ઞાનીઓ ક્લીમ તત્વનું કાલી શક્તિનું સંશોધન કરવામાં મશગુલ છે. બુદ્ધિવાદી, ધર્મ પ્રચારક, સુધારવાદી, ગાંધીવાદી, સમાજસેવક, વેપારી, મજૂર, ઉદ્યોગપરાયણ, સમાજવાદી, સામ્યવાદી એ બધા શ્રીમ શક્તિની સુવ્યવસ્થામાં, લક્ષ્મીના આયોજનમાં લાગી ગયા છે. યોગી, બ્રહ્મવેત્તા, આધ્યાત્મવાદી, તત્વવેત્તા, ભક્ત, દાર્શનિક તેમજ પરમાર્થી વ્યક્તિ રીમ તત્વની સરસ્વતીની આરાધના કરી રહ્યા છે. આ ત્રણેય વર્ગના લોકો ગાયત્રીની આદ્યશક્તિની એક ચરણના ઉપાસકો છે. ગાયત્રીને ત્રિપદા કહેવામાં આવે છે. એના 3 ચરણ છે. એ ત્રિવેણી ઉપયુક્ત ત્રણેય ઉદ્દેશોને પૂર્ણ કરવાવાળી છે. માતા બાળકના બધા કામો કરે છે. આવશ્યકતા અનુસાર એ તેના માટે ભંગીનું, રસોયણનું, દાયણનું, દરજીનું, ધોબીનું અને ચોકીદારનું કામ કરે છે. આજે પણ જે લોકો આત્મશક્તિને આદ્યશક્તિ સાથે જોડવાની વિદ્યા જાણે છે અને પોતાને તેની સુસંતતિ તરીકે પુરવાર કરે છે, તેઓ ગાયત્રી માતા પાસેથી ઈચ્છિત લાભ પ્રાપ્ત કરી શકે છે. જગતમાં દુઃખના 3 કારણો છે: અજ્ઞાન, અશક્તિ અને અભાવ. આ ત્રણેય દુઃખોને ગાયત્રીની સૂક્ષ્મ પ્રકૃતિની 3 ધારાઓનો સદુપયોગ કરવાથી દૂર કરી શકાય છે. રીમ અજ્ઞાનને, શ્રીમ અભાવને અને ક્લીમ અશક્તિને દૂર કરે છે. ભારતીય સૂક્ષ્મ વિદ્યાના વિશેષજ્ઞોએ સૂક્ષ્મ પ્રકૃતિ પર અધિકાર જમાવીને ઈચ્છિત આનંદ પ્રાપ્ત કરવા માટે જે વિજ્ઞાનનો આવિષ્કાર કર્યો હતો તે અનેક દ્રષ્ટિએ અસાધારણ અને મહાન છે. એ આવિષ્કારનું નામ છે સાધના. સાધનાથી સિદ્ધિ મળે છે. ગાયત્રી સાધના પણ અનેક સિદ્ધિઓની જનની છે. અસ્તુ.